સગાઈ પહેલા 22 પ્રકારના મેડિકલ ચેકઅપ કરીએ. 37,000 મારા પગાર છે તો 37,000નું પ્રૂફ એને મૂકવું પડે. સ્વભાવ નહોતો મળતા એના 357 પ્રકારના ઇન્ટરવ્યુ લાવ્યા. આ સુધીનો રેકોર્ડ છે. એક પણ દીકરો દીકરી ખોટું નથી બોલ્યા. આ દીકરી દત્તક યોજના વિશે થોડુંક જણાવો. દીકરી દત્તક યોજના એટલે મેં જે તમને વાત કરી એ પ્રમાણે કે જે કારણ છૂટાછેડા થવાના 3 હતા કારણો. પહેલું કારણ તો ખોટું બોલી લગ્ન કરવા. એમાં અમે સગાઈ કરતા પહેલા દીકરા અને દીકરીને ઓન પેપર એમ બોલે કે 37,000 મારા પગાર છે તો 37,000નું પ્રૂફ એને મૂકવું પડે, પગાર સ્લીપ. મારે આ મકાન છે તો એનો દસ્તાવેજની ઝેરોક્ષ મૂકવી પડે. બીજું, પતિ પતિના જે બંનેના સ્વભાવ નહોતો મળતા એના 357 પ્રકારના ઇન્ટરવ્યુ લાવ્યા. એ અમારું પોતાનું છે. આખા વિશ્વની અંદર કોઈ પણ જગ્યાએ જાઓ સગાઈમાં જોડતા પહેલા 357 સવાલો અમે પૂછવી છે ને એનું સોફ્ટવેર પણ અમે બનાવેલું. 357 સવાલ પૂછવાના સગાઈમાં પહેલા. તો એ થોડું સમજવા માટે કે એવા તો શું સવાલ છે. એ એક સવાલ એવો હોય કે તમે આજે આ બંધ થઈ જાય તો કાલે સવારે બીજું કરવાનું થાય તો તમારામાં શું નોલેજ છે, શું કરી શકો, એની કેપેબિલિટી જાણવા માટે. અને આ સુધીનો રેકોર્ડ છે. એક પણ દીકરો દીકરી ખોટું નથી બોલ્યા, ઓરિજિનલ કહી દે. કાંઈ પણ એના મમ્મી પપ્પાને ન ખબર હોય એવી આ વાતો અમને કરે. ત્રીજું છે અમારું મેડિકલ, એટલે કે લગ્ન પહેલા, સગાઈ પહેલા 22 પ્રકારના મેડિકલ ચેકઅપ કરીએ. હવે 22 પ્રકારના મેડિકલ ચેકઅપ શા માટે કરીશ કે અમારે જ્યારે પોલીસ સ્ટેશનમાં કેસ આવતા હતા એમાં લગ્ન પછી ખબર પડે કે આ તો રોજ તો એક ગોળી ગળે છે, માનસિક બીમારી છે, થાઇરોઇડની બીમારી, બીજી બે જ વિષય આવે. લગ્ન પછી ખબર પડે કાં છૂટું થવું કાં ખર્ચ કરવો. તો અત્યારે પહેલાં બધા ખર્ચ કરતા હતા, અત્યારના સમયમાં કોઈ ખર્ચ નહીં કરે, છૂટા જ પડે છે. છૂટું થવાનું કારણ જે હતું એટલે અમે લગ્ન પછી મેડિકલ કરાવી છે. એના 2 કારણો છે. એક, દીકરા દીકરીની શારીરિક ક્ષમતા જાણવા માટે, આવનારું જે બાળક છે એનામાં કાંઈ ન આવે રોગ બંનેના, એ પણ અમે જાણવા માટે મેડિકલ ચેકઅપ કરાવી છીએ. એનું નામ અમે દીકરી દત્તક યોજના રાખ્યું છે.